નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ગદ્ય વિભાગમાં લેસન નંબર 12 કંકણસ્ય તુ લોભેન પાઠનો અભ્યાસ કરીશું. આ કંકણસ્ય તુ લોભેનનો અર્થ થાય છે કંકણના લોભ વડે. તો હવે આપણે તેનો થોડો પરિચય મેળવી લઈએ. હવે જો આપણા આ લેસન છે એ પ્રાણી કથા પર આધારિત છે. આ લેસનમાં પ્રાણીઓની વાત છે. તો જો પ્રાણી કથાઓ કોણે કોણે લખેલી છે તો જો વિષ્ણુ, હું તમને અંડરલાઇન કરીશ એ પ્રમાણે તમે જોઈ લેજો કે વિષ્ણુ શર્મા, તો તેમણે પંચતંત્રની રચના કરેલી છે. અને નારાયણ ભટ્ટ નામના જે પંડિત છે એમણે હિતોપદેશ નામના ગ્રંથની રચના કરી છે. વિષ્ણુ શર્મા તો પંચતંત્ર અને નારાયણ ભટ્ટ તો હિતોપદેશ. અને આ બંને ગ્રંથો પ્રાણીઓ કથા પર આધારિત છે. પ્રાણીઓ કથાઓના ગ્રંથ કહેવામાં આવે છે. અને આપણું જે આ લેસન છે એ હિતોપદેશમાંથી લેવામાં આવેલું છે. આ લેસનમાં એક લુપ્ત પથિક ને શીર્ષકથી જાણીતી કથા આવે છે અને તે અહીં સંપાદિત કરીને મૂકવામાં આવેલી છે. સંપાદિત કરીને મતલબ લેખકે થોડી પોતાની રજૂઆત કરી હોય એ પ્રમાણે મૂકવામાં આવે છે. આમાં એક વૃદ્ધ વાઘની વાત કરવામાં આવી છે અને જે શિકાર કરી શકતો નથી. હવે એનામાં એટલી તાકાત રહી નથી કે પોતે જાતે પોતાનો શિકાર કરવા જાય, એટલે એ બધાને સોનાના કંકણનો લોભ આપે છે. જો આ લોભમાં કોઈ જાનવર, કોઈ પશુ પક્ષી ફસાતું નથી, પણ માત્ર માણસ એવો છે કે જે આ વાત એના લોભમાં આવે છે અને મૃત્યુને શરણ થાય છે. અને આ જ વસ્તુ આપણે લેસનમાં ડિટેલ્સમાં ભણવાના છીએ. હવે જો આપણે લેસન તરફ જઈશું. જો હવે આપણું અધપ્રાસાદે પૃષ્ઠે સુખોપવિષ્ટાનામ રાજપુત્રાણામ પુરસ્તાત પ્રસ્તાવ ક્રમેણ પંડિતો અબ્રવીત ભો રાજપુત્ર શૃણુત. શૃણુત મતલબ સાંભળો કે કયું. પ્રાસાદ, પ્રાસાદ મતલબ મહેલની વાત કરે છે. અને પૃષ્ઠે મતલબ પ્રાસાદ, પૃષ્ઠે મતલબ મહેલની છત. સુખોપવિષ્ટના મતલબ આરામથી, આરામ કરતા હતા. તો જો હવે મહેલની છત ઉપર આરામથી બેઠેલા રાજકુમારો સામે કથાનો આરંભ કરવાના આશયથી તે પંડિતે કહ્યું. પંડિતો અબ્રવીત મતલબ પંડિતે કહ્યું. ભો રાજપુત્રા શૃણુત મતલબ હે રાજપુત્રો સાંભળો. શૃણુત મતલબ સાંભળો. પ્રસ્તાવ ક્રમેણ મતલબ આશયથી. જો કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તો મૂર્ખાણામ નિંદ્રયા કલહેન વા. વા મતલબ અથવા. જો હવે એમાં શું થાય છે કે ધીમતા મતલબ બુદ્ધિમાનની વાત કરી છે, બુદ્ધિમાન માણસોની વાત કરી છે કે બુદ્ધિમાનોનો સમય કાવ્ય શાસ્ત્ર વિનોદેન માં વીતે છે. વિનોદેન મતલબ વિનોદમાં, આનંદમાં. જ્યારે મૂર્ખાણા, મૂર્ખાઓનો સમય શેમાં જાય છે? જુઓ, જ્યારે મૂર્ખાઓનો સમય વ્યસનમાં, ઊંઘવામાં કે ઝઘડવામાં વીતે છે. ફરીથી જુઓ, બુદ્ધિશાળી માણસોનો સમય કાવ્ય અને શાસ્ત્રના વિનોદમાં, મતલબ એમની પાસે સારી સારી વાતો હોય, કોઈની જોડે ઝઘડવાની, કોઈની ઈર્ષા કરવાની એવી કોઈ વાત એમની પાસે હોતી નથી. એમની જોડે માત્ર કાવ્ય અને શાસ્ત્રના વિનોદની વાત હોય છે, આનંદની, મોજ મજાની વાત હોય છે. જો તમે પણ કોઈ જેવો સંગ તેવો રંગ, એ કહેવત છે આપણા ત્યાં. જો તમારો ફ્રેન્ડ સારો હોય તો તમે એની પાસેથી કંઈક સારું શીખી શકો છો. પણ જો તમારો ફ્રેન્ડ જ કંઈક ખરાબ આદત ધરાવતો હોય, તો કોઈ ખરાબ સંગમાં હોય તો એ તમને શું સારું શીખવાનો છે? જો એ જ પોતે સિગરેટ પીતો હોય, તમે ગમે તેટલા સારા હોય, પણ તમે એના સંગમાં રહેશો મતલબ તમે એના જેવા થઈ જશો. એને દરરોજ તમે સિગરેટ પીતા જશો તો તમને એવી ઈચ્છા થશે કે લાઈને હું પણ ટ્રાય કરું. અને આ ટ્રાય પછી આદત થઈ જાય આપણી. આ જ વસ્તુ છે. મતલબ આપણે જ્યારે પણ આપણી ફ્રેન્ડશીપ કરીએ ત્યારે પણ માણસ જોઈને, સમજીને, વિચારીને કરવી. એમને ગમે એને આપણે ફ્રેન્ડ બનાવી દેવા
નહીં. હા, બોલીએ બધાની સાથે, ક્લાસમાં છે બધા આપણા ફ્રેન્ડ છે, પણ આપણો જે ક્લોઝ ફ્રેન્ડ હોય ખાસ સમજી વિચારીને બનાવવા. અને જો એ સામે તો મૂર્ખાઓનો સમય તો શેમાં વીતે છે? વ્યસનોમાં, ઊંઘવામાં કે ઝઘડવામાં વીતે છે. હવે આગળ જુઓ. તદ્વતામ વિનોદાય કાક કુર્માદિનામ વિચિત્રા કથામ કથયિષ્યામિ. તેથી આપના મનોરંજન માટે કાગડા કાચબા વગેરેની અદ્ભુત વાર્તા હું કહીશ. કાક મતલબ કાગડો અને કુર્મ મતલબ કાચબો. યાદ રાખવું, કુર્મ મતલબ કાચબો. તો રાજપુત્ર ઉક્તમ આર્ય. રાજપુત્રો બોલ્યા, હે શ્રીમાન, કથયતુ કહો. પંડિત ઉવાચ શૃણુત યુવમ. પંડિતે કહ્યું, તમે બધા સાંભળો. સંપ્રતિ મિત્ર લાભ પ્રસ્તુયતે. સંપ્રતિ મતલબ હાલ, હમણાં, અત્યારે મિત્ર લાભનું પ્રકરણ રજૂ કરું છું. તત્ર ઇયમ પ્રથમા કથા. તેમાં આ પ્રથમ વાર્તા છે. જો સૌથી પહેલી વાર્તા કરે છે. શું છે જુઓ, એમાં આપણે શ્લોક છે. હવે કંકળસ્ય તુ લોભેન મગ્ન પંકે સુદુસ્તરે વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત પથિક સમૃદ્ધો યથા. જો એમ જેમ કંકળના લોભથી અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા ઊંડા કાદવમાં ડૂબેલો વૃદ્ધ વાઘને ભોજન માટે પ્રાપ્ત થયેલો મુસાફર મૃત્યુ પામ્યો. ફરીથી જો. જેમ કંકળના લોભથી અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા ઊંડા કાદવમાં ડૂબેલો વૃદ્ધ વાઘને ભોજન માટે પ્રાપ્ત થયેલો મુસાફર મૃત્યુ પામ્યો. સમૃતો યથા મતલબ મૃત્યુ પામ્યો. જો આગળ. રાજપુત્રા ઊંચું કથમ એતત. રાજપુત્રોએ કહ્યું, આ કેવી રીતે બન્યું? મતલબ એ કઈ રીતે મૃત્યુ પામ્યું? પથિક જે મુસાફર હતો એ. સ્વબ્રવીત, તેણે કહ્યું, અસ્તિ દક્ષિણારણે એક વૃદ્ધ વ્યાઘ્ર. દક્ષિણારણ્ય નામના વનમાં એક ઘરડો વાઘ રહેતો હતો. વ્યાઘ્ર મતલબ વાઘ. અને વ્યાધ, જો હું લખું છું, વ્યાધ, વ્યાધ મતલબ શિકારી. વ્યાઘ્ર મતલબ વાઘ અને વ્યાધ મતલબ શિકારી. યાદ રાખવું ખાસ. દક્ષિણારણ્ય એ સ્થળનું નામ છે, એટલે આપણે એમાં બહુ કંઈ નહીં. એમાં જુઓ, ખાલી વાઘ ક્યાં રહેતો હતો તો એ વસ્તુ યાદ રાખવાની કે દક્ષિણારણ્ય નામના વનમાં કેવો વાઘ હતો? તો વૃદ્ધ વાઘ હતો. સહસ્નાત કુશલ હસ્ત સરસ તીરે બ્રુતે. તે સ્નાન કરેલો, હાથમાં દર્ભ ધારણ કરીને સરોવરના કિનારે બોલે છે. સરસ તીરે, સરસ મતલબ સરોવરના કિનારે. કુશ હસ્ત, કુશ મતલબ દર્ભ, દર્ભ મતલબ ધરો, જે આપણે કહીએ છીએ આપણી સાદી ભાષામાં, જે આપણે પૂજાના ઉપયોગમાં લઈએ છીએ એની વાત કરી છે. કે હાથમાં દર્ભ ધારણ કરીને સ્નાન કરેલો સરોવરના કિનારે ઊભો રહીને તે બોલે છે. બો પાંથા. પંથ મતલબ રસ્તો, માર્ગ, અને પાંથા મતલબ મુસાફરો. તો એ મુસાફરો ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ. આ સુવર્ણ કંકળ લઈ લો. તત લોભાકૃષ્ટેન કેન ચિત્પાથેન આલોચિતમ યત ભાગ્યેન એતત સંભવતી. ત્યાર પછી લોભને લીધે આકર્ષાયેલા કોઈક મુસાફરે મનમાં વિચાર કર્યો કે આ તો ભાગ્યથી જ સંભવ છે. મતલબ સોનાનું કંકળ મળવું એટલે નસીબની વાત છે, કે જેના નસીબમાં હોય એને જ મળે એવું એ વિચારે છે. પછી જો, કિંતુ અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેયા.
પરંતુ જ્યાં પોતાને શંકા જન્મે છે તેવી બાબતમાં પ્રવૃત્તિ કરવી જ નહીં. જો ઘણીવાર આપણી સાથે કંઈ પણ ખરાબ ઘટના બનવાની હોય, આપણા કોઈ અંગત માણસો છે, આપણા ઘરના જે આપણા રિલેટિવ છે એની સાથે કંઈ પણ ખરાબ ઘટના બનવાની હોય તો એના પહેલાં આપણને મનમાં આમ થોડી શંકા જેવું લાગે છે, આપણને બેચેની લાગે કે કંઈક ખરાબ બનવાનું છે, કંઈક ખરાબ થવાનું છે. અને આ જ વસ્તુ છે કે જો પોતાને મનમાં શંકા જન્મે તો તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. અને હકીકત છે કે આપણા મનમાં જો કંઈ પણ શંકા લાગે કોઈ પણ બાબતમાં આપણને, તો એની માટે આપણે પહેલાં 100 વાર વિચારવું અને પછી આગળ વધવું. એમ નહીં મનમાં નહીં કંઈ નહીં એવું નહીં, મનમાં વિચારવું તમારે, બહુ વિચાર્યા પછી જ આગળ વધવું. એ સિવાય ક્યારેય આગળ વધવું જોઈએ નહીં. યતઃ કારણ કે કેમ એવું ના કરવું જોઈએ, જો એ સમજાવે છે. હવે જો આપણે આગળ જોઈશું. અનિષ્ટ અદિષ્ટ લાભે અપી ન ગતિ જાય તે શુભા યત્રાસ્તે સંસર્ગો યમૃતમ તદપી મૃત્યવે. શું કહે છે જો કે અનિષ્ટ વસ્તુમાંથી ઈષ્ટ વસ્તુનો લાભ પ્રાપ્ત થાય તો પણ શુભ ગતિ થતી નથી. જેમાં વિષ્ણુ માત્ર સ્પર્શ થયો હોય એવું અમૃત હોય તો તે પણ મરણ થવા માટે કારણભૂત બને છે. સરસ એક્ઝામ્પલ આપ્યું છે. શું કહે છે કે અનિષ્ટ વસ્તુમાંથી ઈષ્ટ વસ્તુનો લાભ પ્રાપ્ત થાય તો પણ શુભ ગતિ થતી નથી. મતલબ જે ખરાબ વસ્તુ છે એની વાત કરી છે કે અનિષ્ટ વસ્તુમાંથી જે ખરાબ વસ્તુ છે એમાંથી આપણી ઈચ્છેલી વસ્તુનો જો લાભ આપણને પ્રાપ્ત થાય, મતલબ આપણે જે ઈચ્છીએ એવું ઘણીવાર આપણે કંઈક ખોટું બોલ્યા છીએ છતાં પણ આપણને માર ના પડે, આપણે એમાંથી બચી ગયા તો આપણે કેટલી ખુશી થાય છે કે હા હું બચી ગયો, બધાને મેં કેવા ઉલ્લુ બનાવ્યા, ખુશ થઈએ છીએ ને આપણે. તો એ જ વસ્તુ છે. પણ તો પણ એ આપણી સારી બાબત કહેવાય નહીં, કારણ કે ફ્યુચરમાં આ જ વસ્તુ ફ્યુચરમાં આપણને નડવાની છે. જેમ તમે નાના હોવ ત્યારે તમે કોઈની પેન્સિલ કે ઇરેઝર કે એવું કોઈ વસ્તુ કોઈની લઈને ઘરે આવતા રહ્યા છો, જો તમારી મમ્મી તમને એ સમજાવે કે આ આપણી છે નહીં તો આપણે એને લેવાય નહીં, ચોરી કહેવાય, આપણે એને પાછી આપી દેવી જોઈએ. જો તમે નાના હતા ત્યારે આ વસ્તુ તમારી મમ્મીએ તમને સમજાવી હોય અને એ જ વસ્તુ જો તમે બીજાને રિટર્ન કરી દો તો એ ત્યારે તમને એવી સમજણ પડવા લાગે કે આપણે કોઈની વસ્તુ લેવી જોઈએ નહીં, એ ચોરી કહેવાય. તો એ વસ્તુ તમારામાં પહેલેથી જ આવવાની છે. પણ જો એ ટાઈમે તમારા મમ્મી તમને એવું સમજાવે કે કશો વાંધો નહીં, ચાલ મૂકી દે, તો આપણે શું કરીશું, મોટા થઈશું ત્યારે કોઈની પેન લાવીશું, નોટ લાવીશું, બુક લાવીશું, પછી એમ કરતાં આગળ એવા વધે જવાના છીએ. કારણ આપણને કોઈએ એ બાબતમાં કંઈ કહ્યું છે નહીં, સમજાયું નથી કે આ ચોરી કહેવાય એટલા માટે. એટલે આ જ વસ્તુ તમને સમજાવવા માગી છે અહીંયા કે આપણને કોઈ વસ્તુનો લાભ થયો હોય તો પણ તે શુભ ગણાતું નથી. કેમ? એના માટે જે એક્ઝામ્પલ આપ્યું છે કે ઝેરનો એક ખાલી અમૃત મતલબ અમર થવા માટે, જે એવું કહેવામાં આવે છે આપણા પુરાણોમાં કે અમૃત પીએ તો આપણે અમર થઈ જઈએ છીએ, એ માણસ ક્યારેય મરતો નથી. તો જો અમૃત જેવું અમૃત પણ જો એમાં ખાલી ઝેરનો સહેજ સ્પર્શ જ ખાલી થઈ જાય તો પણ મરણ માટે કારણ છે, કાફી છે એટલું વસ્તુ કે એવું ઝેરવાળું અમૃત પણ જો તમે પીઓ તો પણ તમે મરી શકો છો. તો જો તે ઝેરવાળું અમૃત પીવાથી પણ જો આપણે માણસ મરી શકતા હોય તો ખરાબ વસ્તુ જો આપણી લાઈફમાં આવી જાય તો શું થાય, એ જ વસ્તુ તમને સમજાવી છે અહીંયા. આગળ જો કિંતુ સર્વત્ર અર્થાર્જન પ્રવૃત્તો સંદેહ એવ, પરંતુ સર્વત્ર ધન કમાવાની પ્રવૃત્તિમાં જોખમ કરવું જ પડે છે. તથા ચોક્તમ મતલબ ચ પ્લસ ઉત્તમ સંધિ છે. અને તેમ જ કહ્યું છે કે આગળ જુઓ, ચોથો શ્લોક છે, ન સંશયમ અનારુહ્ય નરો ભદ્રાણી પશ્યતિ સંશયમ પુનરારુહ્ય યદિ જીવતી પશ્યતિ. જોખમ ખેડ્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી, પરંતુ જોખમ ખેડીને જો જીવતો રહે તો ક્યારેક કલ્યાણ જુએ છે. પાછું જો એનું મન છે આપણું
તો શું વિચારે છે કે જો ધન કમાવવું હોય તો જોખમ તો લેવું પડે. તો એના માટે પાછું જો શું કહે છે કે જોખમ ખેડ્યા વિના ક્યારેય મનુષ્યનું કલ્યાણ થતું નથી. મતલબ આપણને સિદ્ધિ કોઈ પ્રાપ્ત થતી નથી, આપણે લાઈફમાં આગળ વધી શકતા નથી. માટે આપણે સંદેહમાંથી મતલબ શંકામાંથી બહાર આવીને આપણે સાહસ કરીને જોખમ ખેડવું જોઈએ. અને જો જીવતા રહી ગયા તો પછી કાયમ માટે આપણી લાઈફમાં સુખ જ છે, શાંતિ જ છે, એવું કહેવા માગે છે. હવે જો આગળ જોઈએ. તન્નિરૂપયામિ તાવત, માટે જરા તપાસ કરું. પ્રકાશમ બ્રુતે, પ્રકાશમ મતલબ મોટેથી ઊંચા અવાજેથી બોલે છે. જો મોટેથી બોલ્યો. કુત્ર તવ કંકણમ, ક્યાં છે તારું કંકળ? વ્યાઘ્ર હસ્તમ પ્રસાર્ય દર્શયતી, વાઘ હાથ ફેલાવીને દેખાડે છે. પાંથો અવદત, પાંથ મતલબ મુસાફર, મુસાફરે કહ્યું. કથમ મારાત્મકે, જો આગળ. કથમ મારાત્મકે ત્વયી વિશ્વાસ, જો શું કહે છે, મારી નાખવાના સ્વભાવવાળા એવા તારામાં કેવી રીતે વિશ્વાસ રાખવું? તો જો આગળ. વ્યાઘ્ર ઉવાચ શૃણુ રે પાંથ, વાઘે કહ્યું હે વટે માર્ગુ, હે મુસાફર સાંભળ. પ્રાગેવ યૌવન દશાયામ અહમ અતીવ દુર્વૃત આસમ, દુર્વૃત મતલબ દુરાચારી હતો, ખરાબ હતો. શું કહે છે જુઓ. એક લાંબા સમય પૂર્વે મતલબ ઘણા સમય પહેલાં, યુવાવસ્થામાં, યૌવન દશાએ મતલબ યુવાવસ્થામાં, જ્યારે હું યુવાન હતો ત્યારે હું ઘણો દુરાચારી હતો, મતલબ ખરાબ હતો. અનેક ગો માનુષાણામ વધાત, મેં પુત્રહા મૃતઃ દારાચ, અનેક ગાયો અને મનુષ્યને મારી નાખવાને લીધે મારા પુત્રો મરી ગયા અને પત્ની પણ મૃત્યુ પામી. જુઓ શું કર્યું તેણે. ગો મતલબ ગાયો અને માનુષાણામ મતલબ મનુષ્યો, કે એણે ઘણા ગાયો અને મનુષ્યોને મારી નાખી હતી. એના કારણે શું થયું, એનો પુત્ર અને પત્ની મૃત્યુ પામ્યા. વંશહીન ચાહમ જાતઃ, અને હું સંતાન વિનાનો બની ગયો છું. તત કેન ચિદ્વામિર્કેણ અહમ ઉપદિષ્ટ, પછી કોઈક ધર્મનિષ્ઠ માણસે મને ઉપદેશ આપ્યો કે દાન ધર્મમ ચરતું ભવાનીતિ, ભવાન પ્લસ ઇતિ સંધિ છે, આપ દાન ધર્મ વગેરેનું આચરણ કરો. મતલબ કોઈક ધર્મનિષ્ઠ માણસ હતો, એણે મને ઉપદેશ આપ્યો કે તમે દાન ધર્મનું આચરણ કરો, મતલબ દાન કરો. હવે આગળ જો. તદુપદેશાતિદાનીમ અહમ સ્નાનશીલ દાતા વૃદ્ધ ગલિત નખ દંત ન કથમ વિશ્વાસ ભૂમિ, તેના ઉપદેશને કારણે હું સ્નાન વડે પવિત્ર થયેલો, દાન આપનારો, ગળી ગયેલા નખ અને દાંતવાળો બન્યો છું. તેથી કેમ વિશ્વાસપાત્ર ન હોઉં? મતલબ તું કેમ મારી ઉપર વિશ્વાસ ના કરી શકે? હવે તેના ઉપદેશના કારણે હું કેવો બની ગયો છું, જો કહે છે આખું કે હું સ્નાન વડે પવિત્ર થયેલો છું, દાન આપનારો છું, ગળી ગયેલા નખ અને દાંતવાળો બન્યો છું, મતલબ વૃદ્ધ થયો છે, મતલબ એના નખ હવે પહેલાં જેવા અને દાંત પહેલાં જેવા અણીવાળા રહ્યા નથી. એટલે મારી ઉપર તું વિશ્વાસ કર, એવું કહે છે. આગળ જુઓ. મમ ચૈતાવાન લોભ વિરહ યેન સ્વ હસ્તસ્તમ અપી સુવર્ણ કંકણમ યસ્મૈ કસ્મૈચિત દાતુમ ઈચ્છામિ, અને મારે તો લોભનો એટલો બધો અભાવ છે કે જેથી પોતાના હાથમાં રહેલું હોવા છતાં પણ સુવર્ણના કંકણને જેને તને આપવા હું ઈચ્છું છું. જુઓ શું કહે છે. મારે તો લોભનો એટલો બધો અભાવ છે કે જેથી પોતાના હાથમાં રહેલું હોવા છતાં પણ સુવર્ણના કંકણને જેને ગમે તેને હું આપવા ઈચ્છું છું. મતલબ હું લોભી હવે રહ્યો નથી, મારે હવે આ સોનાના કંકણનું કંઈ કામ રહ્યું નથી, તેથી જેને ગમે તેને હું આપવા ઈચ્છું છું. ત્વમ ચ અતીવ દુર્ગતઃ,
તું અત્યંત દુર્દશાને પામેલો છે, મતલબ તારી બહુ ખરાબ પરિસ્થિતિ છે, તું બહુ ગરીબ લાગે છે. તેન તતુભ્યમ દાતુમ શયતનો અહમ. તું અત્યંત દુર્દશાને પામેલો છે, તેથી તે તને આપવા માટે હું પ્રયત્ન કરું છું. મતલબ તું બહુ ગરીબ છે એટલા માટે થઈને હું તને આપવા ઈચ્છું છું. તદત્ર સરસી સ્નાત્વા સુવર્ણ કંકણમ ઇદમ ગૃહાણ. તો અહીં આ સરોવરમાં સ્નાન કરીને આ સુવર્ણના કંકણનો સ્વીકાર કર. મતલબ તું આ સરોવરમાં સ્નાન કરી લે પહેલાં, અને પછી તું આ સુવર્ણ કંકણને ગ્રહણ કર, સ્વીકાર કર. તતો યાવદસૌ તદચ્ચ પ્રીતઃ લોભાત સ્નાતુમ સર પ્રવિષ્ટ તાન્વ મહાપંકે નિમગ્ન પલાયિતુમ અક્ષમઃ. પછી તેના વચનથી પ્રસન્ન થયેલો મુસાફર લોભને કારણે સરોવરમાં સ્નાન માટે પ્રવેશ્યો, અને તેવો જ તે ઊંડા કાદવમાં ખૂંપી ગયો. તે પંકે પતિતમ, ને ઊંડા કાદવમાં જતો રહ્યો. દ્રષ્ટવા વ્યાઘ્રો અવદત્ત. હવે જુઓ શું થયું કે તેનો આવા સારા સારા વાતો સાંભળીને મુસાફર લોભમાં આવી ગયો, લાલચમાં આવી ગયો, અને તે સરોવરમાં સ્નાન માટે પ્રવેશ કરવા જાય છે. એવો જ તે શું થયું, એ સરોવરમાં શું હતો, ખૂબ જ કાદવ હતો, તેથી તે ઊંડા કાદવમાં ખૂંપી ગયો. અને હવે જુઓ, અને હવે ઊંડા કાદવમાં ફસાઈ ગયો હતો, એટલે શું થયું, હવે તે બહાર નીકળી શકવા સમર્થ હતો નહીં. મતલબ તે બહાર નીકળી શકતો નહોતો. હવે આગળ જો, દ્રષ્ટવા વ્યાઘ્રો અવદત્ત અહહ. તેને કાદવમાં પડેલો જોઈને વાઘ બોલ્યો, અરે રે મહાપંકે પતિતો અસ્મી. તું ઊંડા કાદવમાં પડ્યો છે. તત ત્વામહમ ઉત્થાપયામી. ઉત્થાપયામી મતલબ ઊભો કરું છું. આથી હું તને ઊભો કરું છું, મતલબ બહાર લાવું છું. ઇત્યુક્ત્વા શનૈ શનૈ રૂપ ગમ્ય તેન વ્યાઘ્રેણ ધૃતસ પાંથો અચિંતયત. આમ કહીને તે ધીમે ધીમે તેની પાસે ગયો. તે વાઘે પકડેલા મુસાફરે વિચાર કર્યો, અને વાઘ ધીમે ધીમે મુસાફરની પાસે ગયો અને તેને શું કર્યો, પકડી લીધો. અને હવે વાઘે જ્યારે એને પકડ્યો છે ત્યારે મુસાફર વિચાર કરે છે. જો શું વિચાર કરે છે, તો 5મો શ્લોક છે. જો, ન ધર્મશાસ્ત્ર પઠિતીત કારણમ ન ચાપી વેદાધ્યયનમ દુરાત્મન સ્વભાવ એવાત્ર તથા તિરિચ્યતે યથા પ્રકૃત્યા મધુરમ ગવામપયઃ. ધર્મશાસ્ત્ર ભણે છે એ કારણે નહીં, તેમજ વેદનું અધ્યયન કરે છે તેને લીધે પણ નહીં, પરંતુ દુષ્ટનો સ્વભાવ જ આ બાબતમાં એ પ્રમાણે આગળ વધી જાય છે, જે પ્રમાણે કુદરતી રીતે જ ગાયોનું દૂધ મધુર હોય છે. જો સરસ કહ્યું છે કે શું કહે છે કે દુષ્ટનો સ્વભાવ જ સૌથી પહેલાં કામ કરે છે. કોઈનું, જો બધાના નેચર સરખા હોતા નથી. તમે કેવું ધર્મશાસ્ત્ર ભણેલા છો એ કારણે નહીં, તમે કેવા વેદોનું અધ્યયન કરેલું છે એ કારણે પણ નહીં, પરંતુ તમે શેના કારણે આગળ આવો છો, તમારું શું આગળ કામ કરી જાય છે, તમારો સ્વભાવ, તમારો દુષ્ટ સ્વભાવ જ આ બાબતમાં કામ કરી જાય છે. જેમ કુદરતી રીતે જ ગાયનું દૂધ કેવું હોય છે, મધુર. ગાય ઘાસ ખાય કે બીજું કંઈ પણ ખાય, ગમે તેને તમે ખવડાવો, શાક ખવડાવો કે રોટલી ખવડાવો કે ઘાસ ખાય, ગમે તે ખાય, પણ દૂધ તો કેવું ધોળું જ આવે, અને કેવું આવે, મધુર, મીઠું જ આવે. ક્યાંય તમે કડવું જોયું કે એણે કારેલા ખાધા તો તમારે દૂધ કડવું આવ્યું, એણે ટામેટાં ખાધા તો દૂધ મીઠું આવે, પેલું ખાધું તો આવું થાય? કંઈ જ નહીં. કુદરતી રીતે, મતલબ તમારો કુદરતી સ્વભાવ જ કામ કરી જાય છે. એ જ વસ્તુ સમજાવવા માગે છે કે જેમ એક વાર્તા છે કે જેમ કૂતરો ગમે તેટલો મોટો રાજા જ કેમ બની ના જાય,
પણ જેમ એ ચપ્પલ ચાવવાનું છોડતો નથી, એને ચપ્પલ જોયું નહીં કે ચાવવા બેસી ગયો નહીં, પછી રાજા હોય ને તો એ ભૂલી જાય કે હું રાજા છું એવું, કારણ કે કુદરતી ગુણ છે એ વસ્તુ એનો. અને આ જ વસ્તુ તમને આમાં સમજાવવામાં આવી છે. અને હવે જો છેલ્લી લાઈન આપણી, તન્મયા ભદ્રમ ન કૃતમ યદત્ર મારાત્મકે વિશ્વાસ કૃત ઇતિ ચિંતયન્ય વાસો વ્યાઘ્રેણ ધૃત્વા વ્યાપાદિત ખાદિતચ્છ. મેં અહીં ઘાતકી સ્વભાવવાળા વાઘ ઉપર વિશ્વાસ મૂક્યો, એ સારું કર્યું નહીં. આમ વિચાર કરતો રહે તેવામાં તેને વાઘે પકડીને મારી નાખ્યો અને ખાઈ ગયો. જો આમાં શું કામ કરે છે કે માણસનો લોભી સ્વભાવ, લાલચુ સ્વભાવ, વાઘની વાતમાં કોઈ પણ જાનવર, પશુ પક્ષી કોઈ પણ આવતું નથી એની વાતમાં. માત્ર એક માણસ જ એવો હતો કે જે એની લાલચમાં આવી જાય છે, કારણ કે માણસનો સ્વભાવ જ છે લાલચું. અને છેવટે એ પોતાના લાલચના કારણે પકડાય છે અને વાઘ એને પકડીને મારી નાખે છે અને પછી એને ખાઈ જાય છે. એટલે આ લેસનમાં તમને એ જ સમજાવવામાં આવ્યું છે કે ક્યારેય કોઈ વસ્તુની લાલચ કરવી જોઈએ નહીં. આપણા નસીબમાં જે છે એ આપણને મળશે, અને આપણી મહેનત ને નસીબ બંને સાથે હશે તો આપણે આપણી જિંદગીમાં કાયમ માટે આગળ વધવાના જ છીએ. એની માટે કોઈ વસ્તુની લાલચ કરવી જોઈએ નહીં. લાલચનું પરિણામ હંમેશા ખરાબ જ હોય છે, અને આ જ વસ્તુ આમાં તમને સમજાવવામાં આવી છે. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. જુઓ, યથાસ્વમ વિકલ્પમ ચિત્વા લિખત. એમાં પહેલું છે ધીમતામ કાલ કેન પ્રકારેણ ગચ્છતી. તો શું આવશે? તો કાવ્યશાસ્ત્ર વિનોદેન. સેકન્ડ નંબર ઇદમ બ્લેન્ક્સ ગૃહ્યતામ, તો સુવર્ણ કંકણમ. થર્ડ નંબર મહાપંકે નિમગ્ન કહ પલાયિતુમ અક્ષમ, તો પથિક. ફોર નંબર મહાપંકે પતિતમ પથિકમ ઉત્થાપયિતુમ કહ કથયતિ. તો શું આવશે? વૃદ્ધ વ્યાઘ્ર. હવે આપણે આગળ જોઈએ. સેકન્ડ નંબર એકેન વાક્યેન સંસ્કૃત ભાષાયા ઉત્તરાયણ લિખત. એમાં ફર્સ્ટ નંબર મૂર્ખાણામ કાલ કેન પ્રકારેણ ગચ્છતિ. તો કઈ રીતે પસાર થાય છે મૂર્ખોનો સમય? સંસ્કૃતમાં ઉત્તર આપવાના છે. તો જુઓ, મૂર્ખાણામ કાલ વ્યસનેન નિંદ્રયા કલહેન વા ગચ્છતિ. સેકન્ડ નંબર વૃદ્ધ વ્યાઘ્ર સરસ તીરે કિમ અબ્રવીત. તો ભો ભો પાંથા ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતા. થર્ડ નંબર લોભાકૃષ્ટેન પાંથેન કિમ આલોચિતમ. તો ભાગ્યેન એતत् સંભવતી કિંતુ અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેયા. ને ફોર નંબર વ્યાઘ્ર કેન કારણે વંશહીન જાત. તો શું હતું? વ્યાઘ્ર યૌવન દશાયામ અતીવ દુર્વૃત્ત આસીત તદા અનેક ગોમાનુષાણામ વદમ કરોત અને પાપેન તસ્ય પુત્રા દારા ચમૃતા અત સહ વંશહીન જાત. હવે આપણે આગળ જોઈશું. જો હવે માતૃભાષામાં ઉત્તર આપવાના છે. તો એમાં ફર્સ્ટ નંબરનો છે સંદેહની બાબતમાં મુસાફર શું વિચારે છે. તો શું કહેવાય છે કે ધન કમાવાના કાર્યમાં જોખમ ખેડવું જ પડે છે. સાહસ કર્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી. સંદેહની ઉપરવટ જઈને જો મનુષ્ય જીવે છે તો કલ્યાણને જુએ છે. હવે આગળ સેકન્ડ નંબર મુસાફરને કાદવમાં ખૂપેલો જોઈને વાઘે શું કહ્યું? તો અરે રે, તું ઊંડા કાદવમાં પડ્યો છે, આથી હું તને બહાર ખેંચું છું. હવે થર્ડ નંબરનો આ પાઠમાંથી મળતો બોધ તમારા શબ્દોમાં લખો કે તમને શું બોધ મળે છે આ લેસનમાંથી. તો ક્યારેય લોભ કરવો જોઈએ નહીં. જે માણસ લોભ કરે છે, લાલચ કરે છે, તેણે પોતાનો જીવ ગુમાવવો પડે છે. ક્યારેય પણ દુષ્ટ સ્વભાવવાળો જે માણસ હોય એ કાયમ દુષ્ટ જ રહે છે.
એ એનો કુદરતી સ્વભાવ છે, એ ક્યારેય જતો નથી. હવે 4 નંબર, સમીક્ષાત્મક નોંધ લખો. આ શોર્ટ નોટ કહેવાય એક જાતની. તો જો એમાં ફર્સ્ટ નંબર છે વાઘની ચતુરાઈ, એ તમારે લેસનમાંથી લખવાનું છે. અને સેકન્ડ નંબર છે લોભ વૃત્તિનું પરિણામ, કે લોભ વૃત્તિનું શું પરિણામ આવે છે એ તમારે જે આ વાઘનું છે એ થોડું લખવાનું, થોડું તમે તમારા રીતે થોડું સમજાવીને લખી શકો છો. બંને રીતે ચાલે. હવે આગળ 5 નંબર, સસંદર્ભ સમજાવો. તો જો એમાં ફર્સ્ટ નંબર છે ન સંશયમનારૂય નરો ભદ્રાણી પશ્યતિ. તો એમાં પહેલાં તમારે એનો અનુવાદ લખવાનો છે અને પછી એને થોડું ડિટેલ્સમાં સમજાવવાનું છે. તો જો એનો અનુવાદ થાય છે કે સાહસ ખેડ્યા વિના માણસને કલ્યાણ દેખાતું નથી. અને સેકન્ડ નંબર છે કથમ મારાત્મકે ત્વયી વિશ્વાસ. તો મારી નાખવાના સ્વભાવવાળા તારામાં કેમ કરીને વિશ્વાસ મૂકું. અહીં આપણું લેસન પૂરું થાય છે.